ભારે વરસાદ ખાબક્યા બાદ વડોદરાની અંદર રસ્તાનું ધોવાણ થયું છે તો કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે। સમાથી નેશનલ હાઈવેને જોડતા ડમરૂ સર્કલ પાસેના રોડ પરના દ્રશ્યો છે, જેમાં જોઈ શકાય છે રસ્તા કેટલા બિસ્માર છે। એટલું જ નહીં, ખાડા પણ જોવા મળી રહ્યા છે। કેટલાક વાહનોની અંદર પંચર પણ થયાની ફરિયાદ છે। વરસાદ બાદ વડોદરા શહેરના અનેક વિસ્તારમાં રોડ રસ્તા ધોવાઈ રહ્યા છે। અત્યારે આપણે સમાથી જે હાઈવે તરફ જતો મુખ્ય રસ્તો છે, ડમરૂ સર્કલ છે, ત્યાં છીએ। આપ જોઈ શકો છો સામે રસ્તો ધોવાયેલો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરની વાત કરીએ તો અનેક વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ જે રોડ રસ્તાની 5 વર્ષની લાયબિલિટી છે। અહીંયાના રસ્તાની વાત કરીએ તો આ છેલ્લા 1 વર્ષ પહેલા બનેલો રસ્તો છે, પરંતુ અહીંયા તમામ રીતે વરસાદમાં આ રસ્તો ધોવાયો છે, ખાડા પડી ગયા છે। તેનું મુખ્ય કારણ કહી શકાય કે જે વરસાદ બાદ અહીંયા સતત વાહનોની અવર જવર છે। જો કે રોડ રસ્તા બને છે એટલા માટે કે વાહનો તેની ઉપરથી અવર જવર કરે, એટલે કે તેની યોગ્ય જે મટીરિયલ્સ વપરાવું જોઈએ તે નહીં વપરાયું અને હલકી ગુણવત્તાના રોડ બન્યા। અને તેને લઈને આપ જોઈ શકો છો કે આ રોડ રસ્તા ધોવાયા છે, જેને લઈને વાહન ચાલકોની પરેશાની વધી રહી છે। વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારની અંદર રોડ રસ્તા ધોવાયા છે અને તેની અંદર મુખ્ય કહી શકાય કે જે કોન્ટ્રાક્ટરો છે તેમની ક્યાંક અધિકારીઓ સાથેની મિલીભગત ને નજરઅંદાજ ન કરી શકાય કે જ્યારે પણ આ મામલે વિપક્ષ સાથે વાત કરીએ, સ્થાનિક કાઉન્સિલરો સાથે વાત કરીએ, તમામ લોકો સાથે વાત કરતા એક જ વાત આવે છે કે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ જવાબદારી કોન્ટ્રાક્ટરની થાય છે, પરંતુ કોર્પોરેશન તંત્રએ પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે રોડ રસ્તા બન્યા બાદ તેનું યોગ્ય ઇન્સ્પેક્શન થવું જરૂરી છે અને યોગ્ય ઇન્સ્પેક્શન ન થતા આ પ્રકારના રોડ રસ્તા થઈ રહ્યા છે। સામેથી વાહનો આવી રહ્યા છે, ખાડા પડી ચૂક્યા છે, રસ્તા ધોવાયા છે। હવે કોર્પોરેશન તંત્ર માટે કહી શકાય કે એક ચેલેન્જ છે। ચેલેન્જ શબ્દ એટલા માટે કહીશ કે જ્યારે 24 તારીખે વડોદરા શહેરમાં વરસાદ પડ્યો, ખૂબ જ પાણી ભરાયા, પરંતુ તે બાદ હવે પાણી તો ઓસરી ગયા, પરંતુ જે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરોને કામ અપાય છે, રોડ રસ્તા બનાવવામાં આવે છે અને તે કયા પ્રકારના બને છે તે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। શહેરમાં અનેક વિસ્તારમાં રોડ રસ્તા ધોવાયા છે। કોર્પોરેશન તંત્રએ વહેલી તકે તમામ કામગીરી કરવી અહીંયા જરૂરી બને છે, એટલા માટે કે જે વાહન ચાલકો સતત અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમની મુસીબત ઓછી થઈ શકે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।